તો આ તરફ ગીર સોમનાથની વાત કરીએ, જ્યાં પડેલા ભારે વરસાદના કારણે ગીર ગઢડા અને ઉના પંથકમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। ગીર ગઢડાના નગડિયા ગામના મુખ્ય માર્ગો અને બ્રિજ પર શાહી નદીના ધસમસતા પાણી ફરી વળતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું। જ્યારે બીજી તરફ દ્રોણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો વચ્ચે કેટલાક યુવકો જીવના જોખમે સ્ટન્ટ કરતા અને માછીમારી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। આ ઉપરાંત ઉનાના સૈયદ રાજપરા ગામના ખાણ વિસ્તારમાં વહીવટી તંત્રની ગેરહાજરી જોવા મળી। તો ગીર સોમનાથના ઉનાના સનખડા અને ગાંગડા ગામે પસાર થતી માલણ નદી બે કાંઠે વહી। માલણ નદીના પાણી ફરી એક વખત સનખડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા। ગત રાત્રે ગાંગડા અને સનખડા બંને ગામોમાં નદીના પાણી ઘૂસ્યા હતા, તો ફરી એક વખત માલણ નદીમાં ઘોડાપુરે લોકોની ચિંતા વધારી છે।